જો આ કેવું શાંતિથી કૂદું છે તડકાનું કાંઈ ટેન્શન વગર. હેલો તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે તો છે ને ક્રિશ આવી ગયો છે મારા ઘરે. ક્રિશ મહાદેવ મારા ઘરે આજ તો ક્રિશ આવી ગયો છે હવાર. અને કેટલા વાગ્યા છે જુઓ, 11 વાગી ગયા. એટલે હવારમાં તો નથી કહેવાય ભાઈ, 11 વાગી ગયા. અને મારા ઘરે અત્યારે કોઈ છે ને એટલે મેં એને બોલાવી લીધું. મારા ઘરે મમ્મી છે એ ગયા છે બહાર ગઈ. અને બાકી તો અત્યારે અમે બેઠા બેઠા જો ભાઈ આના દડો આવ્યો છે. મારી પાસે દડો પીડ્યો હતો તો એ ભાઈ રમે છે અત્યારે. સ્પિન તને સ્પિન કરતા આવડે છે? તો આપણે બહાર રમીએ ને ત્યારે કરજે સ્પિન, બરોબર? અત્યારે તો આપણે નીચે કોઈ છે ને રમવા બહાર ગયા હોય ને તડકો છે ને અત્યારે કોઈ નહીં. તો હાલો ક્રિશભાઈ ગયો છે એ ભાઈ ને બોલાવ કે ભાઈ કોઈ આવે છે કે નહીં, આવશે કે નહીં? કોઈ નહીં અત્યારે ભાઈ નહીં આવીએ કે ભાઈ હાલો ભાઈ. તો ભાઈ આપણે છે ને તો ભાઈ શું કરવું છે, શું કરશો? બેઠવું છે ને હવે તો બેઠીએ ઘડી. એવું લાગે તો ટીવી જોઈએ ઘડી. ટીવીમાં આમાં યુટ્યુબ શરૂ કરાલ વગના વ્લોગ ચડાવીએ અત્યારે ગમે ના સરસ યાર. તો હું અને આ ક્રિશ અમે બેઠા બેઠા છે ને સૌરવ જોશીના વ્લોગ જોઈએ છીએ અત્યારે. તો બોલો તમારે કઈ કેવું છે? હા ભાઈ, આ ભાઈ ને આના વ્લોગ ગમવા મળ્યા છે. ઈ એમ કહે છે तो खुश हो, यही सबसे बड़ी चीज है लाइफ में, लोग समझते नहीं है. તો ભાઈ અત્યારે ક્રિશ જાય છે જમવા માટે, પછી આવ બરોબર હાનના. તો ભાઈ અત્યારે હું આવું છું દુકાને વસ્તુ લેવા. તો હમણાં હવે જમવાનું બનશે, પછી જમવા બેઠશે. પેલા તો આ ખાવાનું છે, નાસ્તો કરી લઈએ હાલો પેલા થોડો જો, પછી જમવા બેસવાનું છે. આ છે ગાઈસ ટમેટો, તમને તો ખબર નહીં હોય ને ભાઈ. અત્યારે તો હું આવી ગયો છું અગાસીમાં, મસ્ત લુપ્ત ઉઠાવો વાતાવરણનો. જોવા અહીંયા આટલામાં છે ને વાદળ છે નગરું. અને મને લાગે છે અત્યારે થોડીક વારમાં હમણાં વરસાદ આવશે પાક્કું. તો હમણાં વરસાદ આવે છે કે નહીં જોઈએ આપણે. હાલો તો જમવાનું રેડી છે, ભાખરી ને સેવ ટમેટાનું શાક છે. આજ તો મજા આવી જાય જમવાની. તો ભાઈ અત્યારે વાગી ગઈ છે 3:30 અને ક્રિશ આવ્યો છે એટલે હું નીચે જાઉં છું. જો આ કેવું શાંતિથી કૂદું છે તડકાનું કાંઈ ટેન્શન વગર. અને એક અહીંયા આ બેઠું છે શાંતિથી. આ તો મારો ભાઈબંધ છે. હેલો મજામાં છો ને? હે હુઈ જા ને. તો ભાઈ આ ક્રિશની સાયકલમાં મસ્ત ટંકોરી છે, મને વગાડવાની મજા આવી ગઈ છે એટલે હું અત્યારે વગાડું છું. ક્યાં નખાવી ભાઈ? ત્યાં ત્યાંથી લીધી હતી, ત્યાં જ નખાવી છે. ત્યાં જ નખાવી ને, કેમ કે આ લાગે છે કંપની ફિટિંગ હોય એવું, એટલે એ જે હોય મને તો વગાડવાની મજા આવે છે. 150 રૂપિયા એટલે એમને મજા આવે છે વગાડવાની. હાલો પાર્કિંગમાંથી કાઢી લો ગાડી તમારી અને આવો પછી ટાઈમસર. ભેળની વસ્તુ આવી ગઈ છે ભાઈ, આપણે ભેળ બનાવવાની ચાલો બનાવી નાખીએ. અને ભાઈ ભેળની તૈયારી થઈ ગઈ છે. તો આમાં છે ને ટમેટાને બધું મિક્સ કરી દીધું છે, દાડમ ને ટમેટા ને ડુંગળી ને બધું. હાલો તૈયાર બનાવી નાખીએ. આમાં બધું ધીમે ધીમે એડ થાય છે ભાઈ. હવે આવું છે ભાઈ સેવ છે તીખી. ફાઇનલી ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર. તો હાલો ખાવા મળીએ. તો ભાઈ અત્યારે બહાર નીકળી ગયા છીએ સાયકલ લઈ. અને ક્યાં જવાનું છે એ હું નહીં કહું, ક્રિશ કે ભાઈ ક્યાં જવાનું બોલ? ચપ્પલની દુકાને. હાલો જઈએ બરોબર. તો ભાઈ અત્યારે સાયકલ લઈને જવાનું છે એટલે સાયકલ લઈને જ નીકળ્યા છીએ અમે. ગાઈસ પહોંચી ગયા શોપ પર.
તો ભાઈ ચપ્પલ જોયા પણ કઈ જામી નહીં એટલે નો લીધા હે બરોબર ને સાઈઝ નો મળે. મજા નો આવી ચપ્પલમાં સાઈઝ સાઈઝ નહોતી અમુકમાં જેમાં જો હતા એમાં સાઈઝ હતી ને એમાં કઈ ચપ્પલમાં ડિઝાઇનમાં નહોતું જામે એવું એટલે પછી રવા દીધું તો પછી ક્યારેક જાવ તો ઘરે પહોંચી ફિલ્ડિંગમાં જ ઊભું રહેવાનું હોય મારી બેટિંગ આવજો. એની બેટિંગ આવવા જોઈએ એ કહે એમ કહી છે હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને દીવાબત્તી કરવાના છે અને મંદિર આરતી થવા મળી છે હમણાંથી છે જવું છે હા હવે દીવાબત્તી કરતા આવીએ. હા ચાલ હવે દીવાબત્તી કરીને આવો બરોબર પાછો તો ભાઈ ફાઇનલી દીવાબત્તી કરી નાખ્યા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે પૌવા બનાવ્યા સાથે મસ્ત પૈકી તો હાલો જમી લઈએ મિંદરી બેન આવી ગયા છે અને દૂધ પી લીધું છે એને હવે નથી એ ભાઈ હવે વહી જવાનો નીકળો ખલાસ હો ગયા હે હવે કોની આમ જો रहा है कहाने का नहीं आ तो भागी गई अंदर आ तो जहाँ मुझे मुझे खाने की મીંદડી આવી હતી એ તો દૂધ પીને વહી ગઈ છે તો આપણે વિડીયો પૂરો કરી દઈએ કેમ કે 11 વાગી ગયા છે તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય